જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો ફ્રેન્ડ્સ, સાંજના 5 વાગ્યાનો ટાઈમ થયો છે. આજે મારે રાત્રે ડિનર નથી બનાવવાનું કારણ કે મેં અત્યારે બનાવી લીધું છે. પાર્થિલને સ્કૂલ આવ્યા પછી એને ભૂખ લાગી હતી તો મેં વહેલું ડિનર બનાવી લીધું છે. તો હવે હું સાંજ સુધી ફ્રી છું. તો હવે બનાવીશું નાસ્તા કારણ કે ઘરમાં કંઈ જ નાસ્તા નથી અને સ્કૂલ પણ ઓપન થઈ ગઈ છે એટલે ડબ્બા ભરવા માટે પણ નાસ્તા જોઈએ. અને આપણે ગુજરાતી એટલે આપણે ડેઈલી જમવા સાથે પણ નાસ્તા જોઈએ. તો ચલો થોડા ઘણા ટ્રેડિશનલ નાસ્તા બનાવશું જે આપણે ખાતા હોય ડેઈલીમાં, જેમ કે ફરસી પૂરી છે, ઘઉંના લોટના બિસ્કિટ છે અને ચેવડો. આ વિચારું છું કે આ 3 બનાવું, પણ હવે આગળ જોઈએ. પહેલા સ્ટાર્ટ કરીએ કે શું શું બને છે. ચલો. તો ફ્રેન્ડ, શરૂઆત પૂરીનો લોટ બાંધવાથી કરશું કારણ કે લોટને થોડી વાર રેસ્ટ રાખવાનો હોય છે. તો અહીંયા સૌથી પહેલાં તો મેં 2 કપ ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લીધો છે. બધું માપીને લેશું, કોઈ પણ વાટકાનો માપ પણ તમે લઈ શકો છો. હવે જેટલો ઘઉંનો લોટ છે તેનાથી અડધો મેંદો લેવાનો છે, એટલે કે 1 કપ મેં મેંદો લીધો છે. હવે જેટલો મેંદો છે તેનાથી અડધો બેસન લેવાનો છે. ચણાનો લોટ અડધો કપ ચણાનો લોટ લીધો છે અને પછી જેટલો ચણાનો લોટ છે તેનાથી અડધો રવો નાખવાનો છે, એટલે કે અહીંયા 1/4 કપ મેં રવો લીધો છે અને બધાને ચાળી લીધું છે. તો અહીંયા લોટ રેડી છે. હવે મસાલા કરશું. મસાલામાં સૌથી પહેલાં સ્વાદ અનુસાર નમક નાખશું, પછી તેમાં હળદર, લાલ મરચું અને હિંગ નાખશું. લાલ મરચાંની જગ્યાએ તમે અહીંયા ચીલી ફ્લેક્સ બી નાખી શકો છો અને આપણે લીલું મરચું બી નાખવાના છે એટલે લાલ મરચું મેં થોડું ઓછું નાખ્યું છે અને અમે આ કાશ્મીરી મરચું છે એટલે વધારે તીખું નથી. પછી આદુ અને મરચાંની પેસ્ટ નાખી છે. આદુ મરચાંની પેસ્ટ તમને ન પસંદ હોય તો સ્કીપ કરી શકો છો, પણ બહુ જ સરસ ટેસ્ટ લાગે છે, તો હોય તો જરૂરથી નાખજો. પછી અહીંયા મેં સફેદ તલ નાખેલા છે અને અજમા થોડા મસળીને નાખેલા છે એટલે સરસ ટેસ્ટ આવે. અજમાની જગ્યાએ તમે જીરુંનો યુઝ બી કરી શકો છો અને પછી કસૂરી મેથીને એકદમ બારીક કરીને નાખેલી છે. તો ફ્રેન્ડ, અહીંયા આપણા મસાલા બધા થઈ ગયા છે. હવે એમાં 2 ચમચી ઘી નાખવાનું છે અને 2 ચમચી ઓઇલ નાખવાનું છે. મોણ થોડું વ્યવસ્થિત નાખવાનું છે એટલે પૂરી ફરસી બને અને ખાવાથી મોઢામાં લાગે નહીં. અને ફ્રેન્ડ, સૌથી પહેલાં તો બધું મિક્સ કરી દઈશું કારણ કે આમાં આપણે અલગ અલગ ટાઈપ્સના લોટ બી નાખેલા છે અને મસાલા બી છે. તો પહેલાં મિક્સ કરી દેવાનું છે અને પછી પાણી નાખીને પૂરી જેવો કડક લોટ બાંધવાનો છે. આમાં આપણે 4 જાતના લોટ લીધેલા છે. તમને કોઈ બી લોટ ના પસંદ હોય તો સ્કીપ કરી શકો છો અને મસાલામાં બી તમને તમારી રીતે વધારે ઓછું કરી શકો છો. તો ફ્રેન્ડ, બસ અહીંયા જો પૂરી જેવો લોટ બંધાઈ ગયો છે. હવે ઢાંકી અને થોડીક વાર મૂકી દેશું એટલે લોટ સરસ સેટ થઈ જાય અને મસાલા બધા ભળી જાય. તો હવે લોટને સાઈડમાં મૂકશું અને ચેવડો બનાવશું. તો ફ્રેન્ડ, આજે હું બનાવવાની છું નાયલોન પૌવાનો ચેવડો. જે લોકોને બહુ ઓઇલી ખાવું ન પસંદ હોય તેના માટે આ બેસ્ટ છે કારણ કે આ ચેવડો આપણે શેકીને બનાવવાના છે, ફ્રાય કરીને નથી બનાવવાના. ડીમાર્ટમાંથી લાવેલું છું અને હજી એમનેમ પેકિંગ છે. તો ફ્રેન્ડ, સૌથી પહેલાં તો અહીંયા મેં નાયલોન પૌવાને ચાળી લીધા છે. આમ તો કંઈ કચરો નથી, પણ ડીમાર્ટમાં શું એકબીજા પાસે ઘણી બધી વસ્તુઓ પડેલી હોય તો ઘણીવાર મિક્સ થઈ જાય છે. તો ફ્રેન્ડ, જો પૌવા ચડાઈ ગયા છે. હવે આપણે એને શેકવાના છે. તો અહીંયા શેકવા માટે બને તેટલું થોડું બ્રોડ કઢાઈ લેવાની છે તાકી ઇઝીલી તમે એને શેકી શકો. અને ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ ટુ સ્લો રાખવાની છે અને બસ 10 થી 12 મિનિટ લાગશે શેકાતા. ચોખાના પૌવાનો ચેવડો બહુ જ ટેસ્ટી લાગે છે, પણ એને જ્યારે આપણે બનાવીએ છીએ ફ્રાય કરીને ત્યારે તે બહુ જ ઓઇલ પીવે છે. તો ફ્રેન્ડ, તમે નાયલોન પૌવાનો ચેવડો આવી રીતે શેકીને બનાવી શકો છો. જો કે બધા બનાવતા જ હશે, આ બહુ નવી રેસીપી નથી. અને બસ જો અહીંયા હવે થોડા શ્રિંક થવા માંડ્યા છે. જેમ શેકાશે તેમ તે શ્રિંક થઈ જશે. ઘરમાં આપણે ગુજરાતીઓને આવા ડ્રાય નાસ્તા વધારે જોતા હોય છે. મીન્સ કે સવાર, બપોર, સાંજ ત્રણેય ટાઈમ નાસ્તો ખવાતો જ હોય છે અને રેડીમેડ લઈ આવીએ તે બહુ લોંગ ટાઈમ ચાલતો નથી. તો હું મોસ્ટલી નાસ્તા ઘરે બનાવવાનું જ પ્રિફર કરું છું. ભાખરવડી છે, ચકરી છે, એવી વસ્તુઓ લઈ લઉં છું કે જે બહુ ઓછી ખવાય છે, પણ જે વધારે ક્વોન્ટિટીમાં જોઈએ તે નાસ્તા હું ઓલમોસ્ટ ઘરે જ બનાવું છું. અને આ બહુ જ ઇઝી છે, 15 થી 20 મિનિટમાં બની જાય છે. બિલકુલ બી ટાઈમ લાગતો નથી. તો ફ્રેન્ડ જુઓ, 10 થી 12 મિનિટમાં અહીંયા પૌવા શેકાઈ ગયા છે. ગેસ બંધ કરીને બી થોડી વાર હલાવવાના છે એટલે નીચેના જે પૌવા હોય તે બળે નહીં. અને હવે ચેવડા માટેની થોડી બીજી વસ્તુઓ રેડી કરી લઈશું, જેમ કે સિંગદાણા છે, દાળિયા છે, કાજુ છે અને કોપરાની પતલી પતલી ચિપ્સ કરી લઈશ. આમાં તમે કિસમિસ પણ નાખી શકો છો, મારી પાસે અત્યારે અવેલેબલ નથી. અને અહીંયા આપણે ખટાશમાં લીંબુના ફૂલ નાખવાના છે, તો તેને પણ થોડા ખાંડી લઈશ.
આ ચેવડો ટેસ્ટમાં ખાટો અને મીઠો હોય છે, તો ખટાશ માટે આપણે એમાં લીંબુના ફૂલ નાખશું. તો અહીંયા લીંબુના ફૂલને ખાંડી લેશું, એટલે કારણ કે તેના દાણા મોટા હોય છે એટલે મિક્સ થતા વાર લાગે છે. તો અહીંયા મેં એને ખાંડી લીધા છે, પાવડર બનાવી લીધો છે. અને પછી ગળાશમાં ખાંડ નાખવાની છે, તો ખાંડને પણ પીસીને જ નાખવાની છે એટલે જલ્દીથી મિક્સ થઈ જાય. અને હવે પૌવાને શેકીને પણ બીજી વાર ચાળવાના છે, કારણ કે શેકવાથી પૌવાનો ભૂકો થઈ જાય છે. તો તેનો એ ભૂકો છે તે કાઢી નાખશું આપણે ચાળીને, કારણ કે પછી ચેવડો બનાવવામાં નીચે ભૂકો જ લાગશે. એટલે અહીંયા શેકીને પણ પાછા એને બીજી વખત ચાળી લેવાના છે. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો બીજી વારમાં પણ પૌવાની કેટલી ડસ્ટ નીકળી છે. અને હવે આપણે એનો વઘાર કરશું. તો અહીંયા મેં 4 મોટા ચમચા તેલ લીધું છે. પૌવાની ક્વોન્ટિટી જોઈને લેવાનું છે. અને બસ પછી તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં એમાં હું નાખીશ સિંગદાણા. અને સિંગદાણાને થોડા ફ્રાય કરીને પછી દાળિયા નાખવાના છે, કારણ કે દાળિયા રોસ્ટેડ હોય છે. પણ અહીંયા સિંગદાણા પણ મારા રોસ્ટેડ જ હતા એટલે મેં બંને સાથે નાખી દીધા છે. જો તમારી પાસે કાચા સિંગદાણા હોય તો થોડી વાર પહેલાં ઓઇલમાં એને સોટે કરી લેવાના છે સિંગદાણાને, અને પછી દાળિયા નાખવાના છે, કારણ કે દાળિયા તરત જ થોડી વારમાં બ્રાઉન થવા માંડે છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. અને થોડી વાર એને સોટે થઈ જાય પછી એમાં આપણે નાખશું લીમડો. બધી જ વસ્તુઓને થોડી વાર ઓઇલમાં સોટે કરવાની છે, એટલે એમાં જે બી મોઇશ્ચર હોય તે નીકળી જાય અને ચેવડો લોંગ ટાઈમ તક ફ્રેશ રહે. અધરવાઇઝ પછી ચેવડો પોચો પડવા માંડે છે, કારણ કે તેમાં મોઇશ્ચરનો ભાગ રહે છે. અને પછી હવે એમાં નાખશું કાજુ અને નાળિયેર. કાજુને નાળિયેરને છેલ્લે નાખવાનું છે, કારણ કે તે તરત જ બ્રાઉન થવા માંડે છે. તો બસ હવે અહીંયા ગેસની ફ્લેમ મેં એકદમ સ્લો કરી દીધી છે. અને હવે થોડી વાર બધાને હલાવતા રહીશું અને સોટે કરશું. અને પછી હળદર નાખી દઈશું, કારણ કે હળદરની પણ કાચી સ્મેલ ના આવે એના માટે. અને હિંગ નાખી દીધી છે. બીજા મસાલા આપણે પૌવામાં કરશું. અહીંયા ખાલી હળદર જ નાખવાની છે અને હિંગ નાખવાની છે. બસ અહીંયા હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે. અને જો ચેવડાને તીખો બનાવવો હોય તો લીમડાની સાથે લીલા મરચાં પણ નાખવાના છે, પણ મારી પાસે મરચાં અવેલેબલ નથી એટલે મેં સ્કીપ કર્યા છે. હવે પૌવામાં થોડો મસાલો કરવાનો છે. તો અહીંયા સૌથી પહેલાં તો પૌવામાં સ્વાદ અનુસાર નમક નાખવાનું છે. પછી જે લીંબુના ફૂલ આપણે ખાંડેલા હતા તે નાખવાના છે. અને દળેલી ખાંડ નાખવાની છે. અને પછી ઉપરથી આપણે જે વઘાર કરેલો છે તે નાખી દેવાનો છે અને બધું મિક્સ કરી દેવાનું છે. જો ફ્રેન્ડ, કેટલો ઇઝી છે અને ફટાફટ બની પણ જાય છે. 15 થી 20 મિનિટ જ લાગે છે જો તમે કન્ટિન્યુ બનાવો તો, વધારે ટાઈમ નથી લાગતો. અને બહુ જ ટેસ્ટી લાગે છે. જરૂરથી ટ્રાય કરજો. આમાં વધારે ઓઇલ નથી હોતું, એટલે જે લોકો ડાયટ કોન્શિયસ છે, જેને વધારે ઓઇલી નથી ખાવું, તેના માટે પણ આ બેસ્ટ છે. તો બસ હવે બધું મિક્સ કરી દઈશું અને ચેવડો રેડી છે. અત્યારે હળદરને મિક્સ થતાં થોડી વાર લાગશે, એટલે વ્હાઈટ પૌવા દેખાય છે, પણ થોડી વાર પછી હળદર સરસ રીતે મિક્સ થઈ જશે અને ચેવડો એકદમ યલો થઈ જશે. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો ચેવડો તૈયાર છે. બહુ જ ક્રિસ્પી બન્યો છે. તો બસ અહીંયા થોડી વાર એને છૂટો મૂકીશ એટલે ઠંડો થઈ જાય. અને અત્યારે વાતાવરણ એકદમ વિન્ડી છે, મીન્સ કે બહુ જ બહાર પવન છે અને વરસાદ જેવું છે, એટલે હવા લાગી શકે છે. તો બસ અહીંયા ઠંડો થયા પછી તરત જ મેં એને સ્ટોર કરી દીધો છે. તો ફ્રેન્ડ, અહીંયા આપણો એક નાસ્તો તૈયાર છે. અને હવે ફટાફટથી પૂરી બનાવીશ. આજે ઘઉંના બિસ્કિટ તો આઈ થિંક સો કે નહીં બની શકે, કારણ કે થોડું લેટ થઈ ગયું છે. વચ્ચે મેં મારું થોડું મોબાઈલનું કામ પણ લઈ લીધું હતું. અને હા ફ્રેન્ડ, 2-3 દિવસ પછી મારા મમ્મી અને મારો ભાઈ પણ આવે છે. મમ્મી રોકાશે અહીંયા, તો આ નાસ્તો એકદમ પરફેક્ટ ટાઈમે બને છે. તો બસ હવે ફટાફટથી પૂરી બનાવી લઈશ. પૂરીનો લોટ જોઈને એમ લાગે છે કે એક નાની નાની પૂરી ક્યારે બનશે, પણ ફ્રેન્ડ આજે હું તમને બહુ જ ઇઝી અને ફટાફટથી પૂરી બનાવવાની એક ટ્રીક બતાવીશ. આમ તો ઘણા લોકોને ખબર જ હશે, કારણ કે જે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય અને ફટાફટ કામ કરવાનું હોય એ લોકો પાસે જલ્દી કામ કરવાની ટ્રીક હોય જ છે. તો અહીંયા મેં મોટા રોટલી બનાવું છું, એનાથી બી મોટા મેં બોલ બનાવી લીધા છે લોટના. અને બસ હવે પૂરી વણીશ. એકદમ પતલી નહીં બનાવું, થોડી રોટલી જેવી જ બનાવું છું. મીન્સ કે રોટલીથી થોડી પતલી છે, મારી રોટલી બહુ જ પતલી હોય છે. તો રોટલી જેવી જ બનાવું છું. અને બસ પછી મોટી એક રોટલી બનાવી અને 4 પીસ કરી દઈશ. તો બસ જો અહીંયા એકસાથે આપણી 4 પૂરી રેડી છે. તો બધી જ પૂરી બસ આવી રીતે જ બનાવીશ, કારણ કે અહીંયા મને કંઈ સોનું છે નહીં. આપણે રેગ્યુલર નાસ્તા માટે જ બનાવું છું. હા, દિવાળીએ કે બનાવતા હોય તો એમ થાય કે કોઈ ગેસ્ટ આવે છે તો દેવાનું છે. પણ જો અહીંયા 10 મિનિટમાં તો બધી જ મારી પૂરી વણાઈ ગઈ છે. અને ચલો હવે અહીંયા મેં તેલ મૂકી દીધું છે, ફટાફટથી ફ્રાય કરી લઈએ. તો એકસાથે 4 ફટાફટથી પૂરી ફ્રાય કરીશ. હા, ફ્રાય થોડું મીડિયમ આંચ ઉપર જ કરવાનું છે. સ્લો બી નથી રાખવાનો, અધરવાઇઝ બહુ ઓઇલી થઈ જશે પૂરી. તો હા ફ્રેન્ડ, જો આમાં હું કટ લગાવતા ભૂલી ગઈ તો પૂરી
ફૂલવા માંડી છે. તો હવે મારે બધી પૂરીને દબાવીને ફ્રાય કરવી પડશે, અધરવાઇઝ ફૂલે તો એમાં પછી ઓઇલ ભરાય અને વધારે ઓઇલી બને. તો ફ્રેન્ડ, આ પૂરી અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. ડબ્બો ભરીને પૂરી એક અઠવાડિયું પણ નહીં ચાલે. જુઓ, તો હું દરરોજ તો આને નથી બનાવી શકતી, તો આના ઓપ્શનમાં હું પછી ખાખરા રાખું છું. અને હર વખતે હું અલગ અલગ લોટથી પૂરી બનાવું છું. આજે મેં 4 લોટ મિક્સ કરેલા છે. ક્યારેક હું એકલા ઘઉંની પણ બનાવું છું, ક્યારેક એકલા મેંદાની પણ બનાવું છું, અને ક્યારેક મેંદો અને ચણાનો લોટ મિક્સ કરીને પણ બનાવું છું, ક્યારેક મેંદો અને રવો મિક્સ કરીને. મીન્સ કે હર વખતે અલગ અલગ ટ્રાય કરું છું. અને બસ જો અહીંયા હવે 7:45 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. ફટાફટથી પૂરી ફ્રાય કરી અને રોટલી બનાવી લઈશ, કારણ કે બીજું બધું સબ્જી તો રેડી જ છે. આજે એકચ્યુઅલી પાર્થિલ સ્કૂલેથી આવીને જમતો નથી, પણ આજે એને ભૂખ લાગી ગઈ હતી અને મેં એના માટે જમવાનું નહોતું રાખ્યું. મીન્સ કે બચ્યું જ નહોતું, કારણ કે રોજ વધે છે ને પછી મારે રોજ ફેંકવાનું થાય છે. એટલે આજે તો મેં એના માટે બનાવ્યું જ નહીં. છોકરાઓનું કેવું ઊંધું હોય કે જ્યારે ના હોય ને ત્યારે જ એને ખાવું હોય, તો પછી આવીને મને ભૂખ લાગી છે એટલે મેં ડિનર વહેલું બનાવી નાખ્યું. તો ફ્રેન્ડ, જો અહીંયા પૂરી રેડી છે. ઠંડી થઈ જાય એટલે બસ એને ભરી લઈશ, કારણ કે એટમોસ્ફિયર બહાર થોડું વિંડી છે. બસ હવે 1-2 દિવસ જ વરસાદની આગાહી છે. વરસાદ જાય પછી મારે મસાલા અને ઘઉં પણ ભરવાના છે. તો ફ્રેન્ડ, આજકાલ મોસમના કંઈ ઠેકાણા નથી, ગમે ત્યારે ગમે તે આવી જાય છે. તો ચલો બસ અહીંયા ફટાફટથી પૂરી બનાવી લઈશ. અને જો પાર્થિલ કિચનમાં આટા મારે છે, મમ્મી ચલ જમી લઈએ, ભૂખ લાગી છે. તો બસ ચલો ફ્રેન્ડ, અહીંયા પૂરી ભરી દીધી છે અને હવે રોટલી બનાવીશ અને પછી જમી લઈશું. અને પછી એઝ યુઝ્યુઅલ કિચનનું કામ એ તો રોજ હોય જ છે. તો ફ્રેન્ડ, રોટલી બનાવી દીધી છે અને પાર્થિલે જમી લીધું છે. અહીંયા છે શાક, ભાત, છાશ, દહીં, રોટલી. આજે બપોરનું મેનુ છે તે રાત્રે બનાવ્યું છે, કારણ કે એને બપોરનું જ જમવું હતું. તો ચલો ફ્રેન્ડ્સ, બસ જમીને આ કિચન ક્લીન કરશું. તો આજનો વિડીયો અહીં પૂરો કરું છું. આઈ હોપ કે તમને એન્જોય કર્યો હશે. ફરી પાછા મળીશું નવા વ્લોગમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.